જો અમેરિકા 14 મુદ્દાના પ્રસ્તાવને માનવા માટે દબાણ કરશે તો ઈરાન પાસે છેલ્લું હથિયાર આ હશે કે અમને થયેલું નુકસાન ભરપાઈ કરવું જોઈએ. હવે એ માટે અમેરિકાએ કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. આખી દુનિયાની ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેના ઉપર નિર્ભર છે એ ઇન્ટરનેટ કેબલને કટ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. ઈરાન બેકફૂટ ઉપર છે કે જ્યાં સુધી અમારા આટલી સંતોષ હશે નહીં ત્યાં સુધી અમે યુદ્ધ વિરામ કરવાના નથી. પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટોલ વસૂલવાની વાત અને હવે ફાઇબર ઓપ્ટિક્સ પાસેથી લાયસન્સ ફી વસૂલવાની વાત. મને નથી લાગતું કે ઈરાન આ પગલું લે અથવા તો કોઈ પણ દેશ એને આ રીતે કરવા દે. શું આ ખેલ માત્ર તેલ અને વૈશ્વિક દબદબાનો છે? અમેરિકાને ઓઇલના કિંગ બનવું છે, પરંતુ અમેરિકાને જે ઓઇલ માટેનું જે એની ગણતરી હતી એ ખોટી પડી છે. વેનેઝુએલાને જેટલું સહેલાઈથી લઈ લીધું એટલી સહેલાઈથી એમને ઈરાન મળી શકવાનું નહોતું. ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિની વાતો કરે છે કે યુદ્ધ ન થવું જોઈએ, મારે સતત ચર્ચાઓ ચાલે છે, સતત વાતો ચાલે છે, અને બીજી તરફ તેમનું સૈન્ય ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ટ્રમ્પ હવે યુદ્ધ કરવા માંગતા પણ નથી. એમની પોતાની જે વિશ્વની એમની શાખ છે, એની આબરૂ છે, એ બચાવવા માટે થઈને એ પોતે આ રીતે પ્રયત્ન કરી રહ્યા છે. મિડલ ઈસ્ટની જે પરિસ્થિતિ છે એ પણ હવે અમેરિકા ઉપર દબાણ પેદા કરી રહી છે. અરેબિક કન્ટ્રીઝને ખબર પડી ગઈ છે કે અમેરિકા કંઈ કરી શકે એમ નથી અને ઈરાને બહુ જ સારી કન્ડિશનમાં મૂકી દીધું છે. બીજી જગ્યાએથી પુરવઠો મંગાવીને પુરવઠો તો પૂરો પાડીએ છીએ, પણ પેટ્રોલિયમ કંપનીઓને રોજનો 1000 કરોડનું નુકસાન જઈ રહ્યું છે. આપને શું લાગે છે, ભાવ વધારો સંભવ છે નજીકના સમયમાં? પરિસ્થિતિ જો બીજા 1 કે 2 અઠવાડિયા વધારે લાંબી ચાલે તો ભારત કદાચ આપણે પેટ્રોલનો અને ડીઝલના ભાવ વધારવા પડશે. એટલે આપણે માનસિક રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, ગેસનો ભાવ વધે એની તૈયારી માનસિક રીતે રાખવી જોઈએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું વિશ્વ એ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે? તો આખી દુનિયા એક તરફ ચિંતામાં છે, બીજી તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લેતો નથી. સીઝ ફાયર તો છે, પણ જમીની હકીકત એ છે કે બંને દેશો વચ્ચે એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચે હવે સીઝ ફાયરને બદલે યુદ્ધ જેવી સ્થિતિ ફરી એકવાર થઈ રહી છે. પોણા 3 મહિના જેટલો સમય વીતી ગયો છે. સતત વૈશ્વિક ઉર્જા જરૂરિયાતો છે એના ઉપરનું વિઘ્ન વધારે ઘેરું બનતું જઈ રહ્યું છે, સંકટ વધારે ઘેરું બનતું જઈ રહ્યું છે. એવામાં ઈરાન હવે આ પરિસ્થિતિ વચ્ચે એક નવો દાવ ખેલવા જઈ રહ્યું છે. જી હા, ઈરાન જે ગણગણાટ સંભળાતો હતો એના ઉપર આગળ વધી રહ્યું છે, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવરને રોક્યા બાદ હવે જે ઇન્ટરનેટ કેબલ જે હોર્મુઝના પેટાળમાં પથરાયેલા છે અને આખી દુનિયાની ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેના ઉપર નિર્ભર છે એ ઇન્ટરનેટ કેબલને કટ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. અને આ એવી પરિસ્થિતિમાં તૈયારી કરી રહ્યું છે કે જો અમેરિકા 14 મુદ્દાના પ્રસ્તાવને માનવા માટે દબાણ કરશે તો ઈરાન પાસે છેલ્લું હથિયાર આ હશે, આખી દુનિયાની ઇન્ટરનેટ કનેક્ટિવિટી. કેમ કે બહુ જ મોટી માત્રામાં ફાઇબર ઓપ્ટિક્સ ત્યાંથી સમુદ્રી પેટાળમાંથી નીકળી રહ્યા છે અને ઈરાન આ સારી રીતે જાણે છે. એટલે જો એ ફાઇબર ઓપ્ટિક્સને કટ કરવા માંગે તો પછી વૈશ્વિક સ્તરે અંધાધૂંધી જેવી સ્થિતિ થાય કે કેમ એ સવાલ ઊભો થઈ રહ્યો છે. હવે આ બધાની વચ્ચે એક ડ્રાફ્ટ પણ તૈયાર થયો છે, જેનો પણ એક અહેવાલ સામે આવ્યો છે કે ઈરાનની જે થિંક ટેન્ક છે એણે એક એવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે કે જો આપણે બહુ ગંભીર પરિસ્થિતિ ન આવે તો પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જેટલા પણ ફાઇબર ઓપ્ટિક્સ ઇન્ટરનેટના જે ફાઇબર ઓપ્ટિક્સ છે નીકળી રહ્યા છે એના ઉપર પ્રત્યેક કંપની પાસેથી લાયસન્સ ફી વસૂલવી
અને દર વર્ષે એની રિન્યુઅલ ફી પણ વસૂલવી, એટલે કે પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટોલ વસૂલવાની વાત અને હવે ફાઇબર ઓપ્ટિક્સ પાસેથી લાયસન્સ ફી વસૂલવાની વાત. આમ બેવડો સકંજો કસવાની ઈરાન કોશિશ કરી રહ્યું છે. અને આ બધી ચર્ચાઓ ક્યારે થઈ રહી છે? જ્યારે એક તરફ 3 દિવસનું સીઝ ફાયર લાગુ કરવામાં આવ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાતો કરી હતી કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, એટલે કે બરોબર આજથી 81 વર્ષ પહેલા જે મહત્વની ભૂમિકાઓ આ બંને દેશ વચ્ચેની રહી હતી, એ બંને દેશોની મહત્વની ભૂમિકાના કારણે આ 3 દિવસનું સીઝ ફાયર કરવામાં આવ્યું હતું કે ત્યાં એ પરેડ નીકળી શકે, એ ઉજવણી કરી શકે, અને ઉજવણીના ભાગરૂપે એક તરફ ત્યાં ઉજવણી ચાલતી હતી અને બીજી તરફ હોર્મુઝ સ્ટ્રીટની અંદર ઇન્ટરનેટ કેબલ અંતર્ગત ચર્ચાઓ પણ હવે શરૂ થઈ ચૂકી છે. બિલકુલ. અને સાથે સાથે જ્યાં એક તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે ઇન્ટરનેટ કેબલ્સ છે એના ઉપર ફી વસૂલવાની ઈરાન તૈયારી કરી રહ્યું છે, બીજી તરફ લગાતાર હોર્મુઝની ખાડી ક્ષેત્ર વિસ્તારમાં કમર્શિયલ જહાજો પર હુમલા થવાના શરૂ છે. વધુ એક બ્રિટિશ માલિકીના જહાજ પર હુમલો થયાના હમણાં જ અહેવાલ આવ્યા છે. એટલે કે લગાતાર ઈરાનની નેવી અને અમેરિકન નેવી વચ્ચે પણ યુદ્ધની સ્થિતિ છે અને એમાં પણ પરિસ્થિતિ વણસી શકે છે. આ બધાની અસરો એટલા માટે હવે ચર્ચા કરવી જરૂરી છે કેમ કે લગાતાર ભારત જે ક્રૂડ ઓઇલની જરૂરિયાતો છે એને બીજી જગ્યાએથી સંતોષી રહ્યું છે, પણ શું જો આ યુદ્ધ ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે તો હવે પછી તકલીફ નહીં પડે? શું પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કિંમતો વધી નહીં જાય? આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે વિદેશી બાબતોના નિષ્ણાંત જગદીશભાઈ વ્યાસ છે. જગદીશજી, આપનું સ્વાગત છે ન્યૂઝરૂમમાં. અને સૌથી પહેલો સવાલ જ આ કે અત્યાર સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચર્ચાઓ થઈ રહી હતી કે જે જહાજો છે એના ઉપર ઈરાન નિયંત્રણ ઈચ્છે છે. હવે આ એક નવો ફણગો ફૂટ્યો છે કે જે ઇન્ટરનેટ કેબલ્સ સમુદ્રી પેટાળમાંથી પસાર થાય છે એના ઉપર પણ ઈરાનની નજર છે. હાજી, આ એક બહુ જ ચિંતાજનક સમાચાર કહી શકાય. કારણ શું છે કે જો આવું બધું થઈ શકશે, શક્યતા ઓછી છે. ત્રીજા વિશ્વયુદ્ધની પણ શક્યતા ઓછી છે. જેમ કે અત્યારે ફ્રાન્સ અને યુકે બંને પણ આ બાબતમાં અંદર ઇન્ટરફિયર થઈ રહ્યા છે. હવે એ લોકો પણ નેગોશિએશનમાં દાખલ થયેલા છે. હવે બધાની પ્રાયોરિટી એક જ છે કે હોર્મુઝ સ્ટ્રીટમાંથી અત્યારે વાહનની જવાની અવર જવર ચાલુ થઈ જવી જોઈએ. આ સિવાય આપણે ધીરે ધીરે આ યુદ્ધને આપણે આટલા 3 મહિનામાં આપણે ટેવાઈ ગયા છીએ હવે, પરંતુ જે રીતે આ નવા સમાચારો આવે છે એ આપણે ચિંતાજનક છે. હવે ઇન્ટરનેટના કેબલ્સ, ફાઇબર ઓપ્ટિક કાપવા એ એક બહુ જ મોટું વિશ્વનું ખરેખર બહુ જ મોટો એ કહેવાય કે એના કારણે મને નથી લાગતું કે ઈરાન આ પગલું લે અથવા તો કોઈ પણ દેશ એને આ રીતે કરવા દે. પરંતુ મારું એમ માનવું છે કે ઈરાન જે રીતે પોતાના પોઈન્ટ્સ ઉપર રહેલું છે અડગ કે અમારે આ રીતે જ જોઈએ છે કે આજ પછી ભવિષ્યમાં યુદ્ધ ના થવું જોઈએ, એમના યુરેનિયમનો એમનો કોટા બધો આખો સેફ રહેવો જોઈએ, અને આ સિવાય એમની એક જરૂરિયાત હતી કે અમને થયેલું નુકસાન ભરપાઈ કરવું જોઈએ. હવે એ માટે અમેરિકાએ કોઈ રિસ્પોન્સ આપ્યો નથી, એટલે કદાચ મને એમ લાગે છે કે આ દરેક ઉપર એ દરેક જહાજ ત્યાંથી પસાર થાય હોર્મુઝ સ્ટ્રીટમાંથી તો એમની પાસેથી ચાર્જ લેવો અને ઇન્ટરનેટ પાસેથી પણ આ રીતે ઇન્ટરનેટની સર્વિસ ચાર્જ માટે પણ એમને આ રીતે ફી લેવી યરલી બેઝ પર. એટલે એ અત્યારે કોણ છે દુનિયાની બીજા દેશોની કંપની, યુરોપના દેશોની કોઈ પણ મીડિયાએ આ કન્ફર્મેશન આપ્યું નથી કે ઇન્ટરનેટ કાપવાની વાત છે. પરંતુ હા, આ એક સમાચાર તરીકે આપણે જોઈએ તો ખરેખર નુકસાનકારક છે. પણ મને નથી લાગતું કે આ ત્રીજા વિશ્વયુદ્ધમાં આ પ્રવેશ છે કે એ રીતે. હમણાં જ એક સમાચારમાં છે કે કતારના ફોરેન મિનિસ્ટરે ઈરાનના ફોરેન મિનિસ્ટર અને ઈરાનના સુપ્રીમો સાથે વાત થયેલી છે. હવે અત્યાર સુધી 3 મહિનામાં સુપ્રીમો ક્યાંય પણ આવ્યા નથી, પણ અત્યારે ન્યૂઝમાં એ રીતે બતાવી રહ્યા છે કે એમણે વાત થયેલી છે અને આને સમાધાનને પર, કારણ કે સૌથી વધારે નુકસાન જો કોઈક દેશને થયું હોય તો એ કતાર છે.
અને કતર આમ કહેવાય કે ઈરાનના કોઈ ફ્રેન્ડલી ટર્મ્સમાં છે, અને તે છતાં પણ અત્યારે બહુ મોટું નુકસાન વેઠી રહ્યા છે. એટલે અને કતર હંમેશા વચ્ચે મધ્યમ તરીકે રહેલું છે અને રહી જ રહ્યું છે. તો એ કારણે પણ એક એવું બને કે કતર અત્યારે બહુ ખરેખર એક સારી પોઝિશનમાં છે કે જે પોતે નેગોશિએશન કરી અને આ યુદ્ધનો અંત લાવે. જ્યાં સુધી અમેરિકાની વાત છે ત્યાં સુધી અમેરિકા અત્યારે યુદ્ધમાં કોઈ પણ સાધનો વાપરી શકે એમ નથી, કારણ કે ત્યાંની કોંગ્રેસે કોઈ અપ્રુવલ 60 દિવસનું પછીનું આપ્યું નથી, અને ટ્રમ્પ હવે યુદ્ધ કરવા માગતા પણ નથી. પરંતુ એમની પોતાની જે વિશ્વની એમની શાખ છે, એની આબરૂ છે, એ બચાવવા માટે થઈને એ પોતે આ રીતે પ્રયત્ન કરી રહ્યા છે. અને બીજી બાજુ ઈરાન બેકફૂટ ઉપર છે કે જ્યાં સુધી અમારા આટલી સંતોષ હશે નહીં ત્યાં સુધી અમે યુદ્ધ વિરામ કરવાના નથી, અથવા યુદ્ધને અમે સંપૂર્ણ છે એમ જાહેર કરવાના નથી. જગદીશભાઈ, તમે જે વાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ આમ એક તરફ શાંતિની વાત કરી રહ્યા છે, શું આ ખેલ માત્ર તેલ અને વૈશ્વિક દબાણો છે, કે પછી એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિની વાતો કરે છે કે યુદ્ધ ન થવું જોઈએ, મારે સતત ચર્ચાઓ ચાલે છે, સતત વાતો ચાલે છે, અને બીજી તરફ તેમનું સૈન્ય ધીરે ધીરે આગળ વધી રહ્યું છે? હાજી, હવે ટ્રમ્પના તો આપણે જાણીએ છીએ કે 3 મહિના નહીં, આપણે આ પહેલાંના 4 વર્ષનું જાણે હતા ત્યારે પણ કે એમના વિચારો દરરોજ બદલાતા હોય છે, અને યુટર્ન મારતા એમને કોઈ જાતનો શરમ સંકોચ કંઈ છે નથી. હવે જો ટ્રમ્પને અત્યારે પોઝિશન એવી છે કે જે મિડ ટર્મ ઇલેક્શન આવી રહ્યું છે એમાં રિપબ્લિકન પાર્ટી આ રીતે કોઈ પણ જાતના નુકસાન વિના થઈ જવી જોઈએ. અત્યારે રિપબ્લિકન પાર્ટી બંને સનદમાં, ત્યાંની કોંગ્રેસમાં અને ત્યાંના સેનેટમાં બંનેમાં મેજોરિટી છે અને પોતે ધાર્યું કરી શકે છે. પરંતુ હવે એવું લાગે છે કે જે રીતે અમેરિકાની પોઝિશન છે કે ત્યાં ખાસ કરીને જે ભાવ વધારો થઈ ગયો છે, ઇન્ફ્લેશન એટલું બધું વધી ગયું છે, એના કારણે અત્યારે ટ્રમ્પની પોઝિશન એવી છે કે ગમે તેમ કરીને પોતે આબરૂ રહેવી જોઈએ, સાપ મરવો ના જોઈએ, અને લાઠી તૂટવી પણ ના જોઈએ. બીજી બાજુ ઈરાન આ બેકફૂટ ઉપર એટલા માટે છે કે એમને કશી જ ઉતાવળ નથી એવું લાગે છે આપણને, કે અમે આ રીતે ચોખ્ખી રીતે જ્યાં સુધી અમને આ રીતના અમારા પોઈન્ટ્સ પ્રમાણે, અમારી ટર્મ્સ પ્રમાણે જો નેગોશિએશન પૂરું ના થઈ શકતું હોય તો અમારે નેગોશિએશનમાં આગળ વધવું નથી. બધાની સાથે વાત કરે છે. મને એમ લાગે છે કે ટ્રમ્પની જે હવે વિઝિટ આવી રહી છે ચાઇનાની, એ એક બહુ કી પોઝિશન રહેશે, કારણ કે જગદીશજી, ચીન સાથે, ચીનના વિદેશ મંત્રી સાથે હમણાં જ સૈયદ અબ્બાસ અરાઘચી મળીને આવ્યા છે, અને એમણે પોતાના પોઈન્ટ્સ ત્યાં મૂકી દીધા છે. એટલે તમારી જે વાત છે એ ડોટ કનેક્ટ થઈ રહ્યા છે. પણ લગાતાર આપણે એવું જોઈ રહ્યા છીએ કે જે અંતિમ તબક્કો હતો એ 40 દિવસના યુદ્ધનો, એમાં ટ્રમ્પ ઓફ રેમ્પ શોધી રહ્યા હતા. કેમ કે ઈરાને જે રીતના વિધ્વંસક હુમલા મિડલ ઇસ્ટ પર કર્યા, ઈરાને જે રીતનો જવાબ આપ્યો, મિસાઇલ્સના જખીરામાંથી એક પછી એક મિસાઇલ્સ કાઢી, એવું લાગ્યું કે આ અપેક્ષા હતી નહીં યુએસને. હવે અત્યારે જે 14 મુદ્દાનો જે પ્રસ્તાવ છે જેના ઉપર સહમતિ નથી બની રહી, આપને લાગે છે એના માટે જ ઈરાન આ પ્રેશર ટેકનિક વાપરી રહ્યું છે? હા, એવું ચોક્કસ, કારણ કે 14 મુદ્દામાંથી મોટે ભાગના મુદ્દામાં બંને દેશને કોઈ વાંધો એવું નથી એવું લાગે છે, એમ હું માનું છું. પરંતુ જે મૂળ મુદ્દા છે, 3 મુદ્દા ખાસ કરીને, એ જ મુદ્દા ઉપર આખું ઈરાન ટકી રહેલું છે. કારણ કે એમને આજ પછી ક્યારે પણ યુદ્ધ થાય એ પોસાય એવું નથી, પણ એના કરતાં વધારે અમેરિકાને પોસાય એવું નથી. એટલે એટલા માટે થઈને એમણે એ રીતે છે, અને પોતે પોતાનો ખર્ચ કાઢવા માટે થઈને અત્યારે આવી બધી કન્ડિશન્સ મૂકી રહ્યા છે. પરંતુ મૂળમાં વાત એ છે કે જે અમેરિકાને ઓઇલના કિંગ બનવું છે, કે જેમ એમણે વેનેઝુએલા આખું ટેક ઓવર લીધું, અને એમને એમ હતું કે બહુ સહેલાઈથી આપણે ઈરાનનું આપણે ઓઇલ ઉપર કરી શકીશું. ભલે એમણે બહાના બતાવ્યા છે કે યુરેનિયમની એના શસ્ત્રોની આ બધી વાતો કરેલી છે, પણ ખબર છે કે ઈરાન પાસે આ રીતના યુદ્ધના આવા સાધનો છે નહીં. એમણે કોઈ દિવસ એમણે એનર્જીની આ રીતે ઉપયોગ કર્યો નથી. પરંતુ એટ ધ સેમ ટાઈમ એમણે પોતાનો યુરેનિયમનો જથ્થો કોઈને પણ આપવા માટે તૈયાર પણ નથી, અને એને ડિસ્ક્લોઝ કરવા પણ તૈયાર નથી. એ તો દરેક દેશને આ રીતે પોતાના સિક્રેટ માટે રહેવું પડે. પરંતુ અમેરિકાને જે ઓઇલ માટેનું જે એની ગણતરી હતી એ ખોટી પડી છે. વેનેઝુએલાને જેટલું સહેલાઈથી
લઈ લીધું એટલી સહેલાઈથી એમને ઈરાન મળી શકવાનું નહોતું, એ હવે ખબર પડી ગઈ છે. અને હવે બીજી બાજુ એવું થઈ ગયું છે કે જે અરેબિક કન્ટ્રીઝ છે 7-8 કન્ટ્રીઝ કે જે અત્યાર સુધી અમેરિકાની ફેવરમાં હતા એટલા માટે કે અમેરિકાએ એમને એ રીતે કહ્યું હતું કે અમે તમારી સંરક્ષણ અમે પ્રોવાઈડ કરીશું. એટલે દરેક દેશની અંદર એમણે પોતાના કેમ્પ મૂકેલા હતા. પરંતુ હવે અરેબિક કન્ટ્રીઝને ખબર પડી ગઈ છે કે અમેરિકા કંઈ કરી શકે એમ નથી, અને ઈરાને બહુ જ સારી કન્ડિશનમાં મૂકી દીધું છે કે તમે અમેરિકાના બધા બેઝને નાબૂદ કરી નાખો, ત્યાર પછી જ આપણે સારી રિલેશન ઊભી કરી શકીશું. એટલે ઈરાને પોતે સ્ટ્રેટેજિક પ્લાન એકદમ રાતોરાત કર્યો નથી. વર્ષો પહેલાં જ્યારે ઈરાકની જે પોઝિશન થઈ ગઈ હતી, જે રીતે લિબિયાની પોઝિશન થઈ ગઈ હતી, એમાંથી ઈરાન શીખેલું છે. અને એટલા જ આ 20 વર્ષની અંદર એમણે પોતે બધી જ રીતની તૈયારી પોલિટિકલી અને શસ્ત્રોની રીતે અને પોતાની રીતે તૈયાર કરેલી છે. હવે જ્યાં સુધી ચાઇનાના રિલેશન સાથેની વાત છે, તો ચાઇનાને આમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ફાયદો પણ ગણી શકાય, રશિયાને પણ ફાયદો કરી શકાય અને નુકસાન પણ કરી શકાય. એટલે અત્યારે ચાઇના કી પોઝિશનમાં છે. એટલે અત્યારે અમેરિકા હવે ટ્રમ્પને એમ દેખાય છે કે ચાઇના સાથે સારા રિલેશન બિલ્ડ કરી અને આપણે આ યુદ્ધને એ રીતે કરી નાખીએ કે એની પોતાની આબરૂ સચવાઈ જાય વિશ્વમાં, અને પોતાના એના આવતા ઇલેક્શનમાં, ઇન્ટરિમ ઇલેક્શનમાં એની પાર્ટીને આ રીતે મેજોરિટી ચાલુ રહે. નહીં તો પછી એને બધા ધાર્યા કરવાનું નહીં કરી શકે. હવે મૂળમાં વાત એ છે કે જ્યાં સુધી ઈરાન પોતે આ રીતના પોતાના સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી એ પોતે કરી શકવાના નથી. આ દરમિયાનમાં આપણે જોયું કે અરેબિક કન્ટ્રીઝમાં યુએઈએ પોતે પોતાનું સ્ટેન્ડ જુદું કરવા માંડ્યું છે. કારણ કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ પોતે એક એડવાન્સ કન્ટ્રી તરીકે ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યો છે. અને આજથી 3 મહિના પહેલાં ઇમેજ એવી હતી કે વર્લ્ડનું સૌથી સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન અથવા સારામાં સારું ટુરિસ્ટ ડેસ્ટિનેશન અથવા સારામાં સારું દેશ તરીકે એક યુએઈને આપણે સ્થાપિત કરવું છે. એ રીતે આખી ઇમેજ ઊભી કરેલી. જગદીશજી, આમ જોવા જઈએ તો ઈરાને જે રીતે જવાબ આપ્યો, વળતો જવાબ આપ્યો, અને જે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ છે એનો હવે અમેરિકા પ્રત્યેનો ભાવ પૂરો થઈ ગયો. જે રીતે તમે કહ્યું કે એ જે નુકસાન થયું મિડલ ઇસ્ટના કન્ટ્રીઝને, એના કારણે ઇન્વેસ્ટર્સ પાછા ભાગી ગયા. ઘણા બધા બ્લોક ખાલી પડ્યા છે અત્યારે યુએઈમાં, સાઉદીમાં. તો મિડલ ઇસ્ટની જે પરિસ્થિતિ છે એ પણ હવે અમેરિકા ઉપર દબાણ પેદા કરી રહી છે. આ બાજુ રશિયા અને ચીન, રશિયામાં તો વ્લાદિમીર પુતિન સાથે સૈયદ અબ્બાસ અરાગચી મળ્યા અને ચીનના વિદેશ મંત્રી સાથે પણ હમણાં મુલાકાત કરી. એટલે આમ જોવા જઈએ તો ચિત્ર એવું દેખાઈ રહ્યું છે કે ઈરાન જ બધી રીતે વિન વિન સિચ્યુએશનમાં છે. ઈરાન વિન વિન સિચ્યુએશનમાં તો અત્યારે આપણે કહી શકીએ, પરંતુ ઈરાનનું સૌથી વધારે 90% ઓઇલ ચાઇના લે છે. એટલે ચાઇનાની સાથે પ્રોટેક્શન એની સાથે રહેશે જ, અને ચાઇના આ ટર્મ્સમાં પોતે ડિક્ટેટ કરશે. એટલા માટે જ અમેરિકાએ અત્યારે હવે ચાઇના તરફ વળેલા છે. એનું કારણ જ એ છે. બીજું, જેમ આપણે કહ્યું એમ કે અરેબિક દેશના બધા ધીરે ધીરે હવે અત્યાર સુધી પોઝિશન એવી હતી કે બધું ટ્રેડિંગ ડોલરમાં થવું જોઈએ. હવે આપણે જોયું કે સાઉદીને આ રીતે ઈરાને કહેલું છે કે નેગોશિએશનમાં જો તમે પડવાના હોય તો તમે હવે ઓઇલનું ટ્રેડિંગ ચાઇનાની કરન્સી યુઆનમાં કરો. હવે જો આવી કોઈ પરિસ્થિતિ એમનો ગોલ હોય કે અરેબિક કન્ટ્રીઝ બધા હવે ડોલરમાં ઓઇલ ટ્રેડિંગ ના કરે અને અમેરિકા સાથેના એવા રિલેશનને જોડા તકલીફમાં મૂકી દે, કારણ કે કતાર પણ આ બાબતમાં તૈયાર થઈ શકે એમ લાગે છે. અને એની સામે ચાઇનાએ જે રીતે પ્રિપરેશન કરેલી છે કે તમે જો ડોલરમાં ટ્રેડિંગ ના કરવું હોય તો યુઆને પોતે પોતાની સિસ્ટમ ઊભી કરેલી છે કે જે અમેરિકા કરતાં પણ વધારે ઝડપી છે અને ઓછા કમિશનમાં છે. કારણ કે અત્યારે પોઝિશન એવી છે કે ધારો કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈ વસ્તુ ટ્રેડ કરે તો પણ ડોલરમાં કરવી પડે છે, જેમાં અમેરિકા ડાયરેક્ટ ઇન્વોલ્વ થતું નથી. તે છતાં પણ એ આખી બેન્કિંગ સિસ્ટમને લીધે અમેરિકા પોતે ડોલર સ્ટ્રોંગ કરી રહ્યું છે અને ઘણા બધું કમિશન મેળવી રહ્યા છે. હવે જો આ લિંક જો તો ઈરાન તોડી નાખે કે અરેબિક કન્ટ્રીઝ બધા જ હવે ડોલરમાં ટ્રેડિંગ ના કરે તો ડોલર વિશ્વમાં જે મોટો કરન્સી કહેવાય છે એને બહુ જ મોટો ફટકો પડે. એટલે આ બધા જુદા જુદા આર્થિક અને આ રીતના પરિબળો જોતા એમ થાય છે કે
અમેરિકાએ હવે ધીરે રહીને પોતાનો હાથ કાઢી લેવો છે અને જેમ બને એમ હતું એમ કરી નાખવું છે, પરંતુ ઈરાન એટલું સહેલાઈથી કરવા દેશે નહીં અને ચાઇના કરવા દેશે પણ નહીં. એટલે આ પરિસ્થિતિ એવી છે. પરંતુ તે છતાંય કોઈ હવે યુદ્ધ અમેરિકા તો કરી શકવાનું છે જ નહીં, કારણ કે કોંગ્રેસે બિલિયન્સ ઓફ ડોલર્સ એપ્રૂવ નથી કર્યા અને 60 દિવસ પછી અને ગવર્મેન્ટે આ રીતે લખીને આપેલું છે કે આપણે 7મી એપ્રિલ પછી આપણે કોઈ પણ જાતનું યુદ્ધ કરેલું નથી. અત્યારે જે કરી રહ્યા છીએ એ આપણી સેફટી માટે, પ્રોટેક્શન માટે એ અવરોધ ઊભો કરેલો છે, પણ એ યુદ્ધનો પ્રકાર ના ગણી શકાય. એટલે આવી રીતે જુદી જુદી વ્યાખ્યાઓ દ્વારા અમેરિકન પબ્લિકને, વિશ્વને અમેરિકા આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ બોટમ લાઇન ઇઝ કે જ્યાં સુધી ઈરાન પોતાના પોઈન્ટ્સને સંતોષ નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણપણે એ નેગોશિએશન પૂરું ગણશે નહીં. તો આ વાત ઉપરથી એવું કહી શકાય કે બંને દેશો વચ્ચેની લડાઈ નહીં પરંતુ વિચારધારાની લડાઈ છે. હા, કહી શકાય, ચોક્કસ વિચારધારાની લડાઈ. પોતાના ગોલ છે નક્કી. હવે અમેરિકાના ગોલ એવા કોઈ હતા નહીં, સિવાય કે એમને ઓઇલ ઉપર તે કરવું હતું. પરંતુ ઇઝરાયલની જે વચ્ચે ઇન્ટરફિયરન્સ હતું, ઇઝરાયલ વચ્ચે 3માં પડ્યું, એને ઇઝરાયલને કારણે, કારણ કે અમેરિકામાં આમ જોઈએ જે તો ઇઝરાયલી એટલે યહૂદી લોકોનું એટલું મોટું નેટવર્ક છે, એટલું બધું એમનો પાવર છે કે એમાં કોઈ પણ ટ્રમ્પ, પછી એ ડેમોક્રેટિક હોય કે રિપબ્લિકન હોય, એમણે ઇઝરાયલ તરફ વળવું જ પડે એવું છે, ઇઝરાયલની ફેવર કરવી જ પડે એવી છે. ઇઝરાયલને એમ કહી શકાય કે અમેરિકાનું 51 નંબરનું સ્ટેટ છે. એટલે ઇઝરાયલનું પ્રોટેક્શન પોલિટિકલી અને ઇકોનોમિકલી અમેરિકાને બંને પરિબળ માટે થઈને આ જરૂરી છે, માટે થઈને અમેરિકાએ આ યુદ્ધમાં પડ્યું છે. બાકી ઓઇલ સિવાય એમને બીજો કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. બીજી બાજુ ઈરાનને અમેરિકા સુધી યુદ્ધ કરવું નથી અને કરી શકવાના નથી. એના બદલે જે અમેરિકાના બેઝ હતા એ બેઝ ઉપર એમણે એટેચ કરી દીધા છે. એમાં એવું થયું છે કે પોલિટિકલી તો પોઝિશન એવી થઈ ગઈ કે અત્યાર સુધી અરેબિક કન્ટ્રી સાથે સારા રિલેશન હતા. ભલે શિયા અને સુનીનું એ લોકોનું ધાર્મિક રીતે જુદા જુદા વિચારો હતા, વિચારધારણા, પરંતુ એમનું અત્યાર સુધી હાર્મની બહુ સારી ચાલતી હતી. પરંતુ ઈરાને એ જ જોયું કે અમેરિકાને તોડવું હોય તો એના બેઝ પર આપણે એટેક કરો, કે જો એ બેઝ રિમૂવ થતા હોય તો આ પરિસ્થિતિને આપણે સારી રીતે કરી શકીએ અને ઈરાનને કાયમ માટે શાંતિ મળી શકે. બીજું કે જે રીતે ઈરાને પોતે ઈરાન ઉપર અમેરિકાએ બહુ વર્ષોથી જે રિસ્ટ્રિક્શન્સ મૂક્યા છે એ પણ ધીરે ધીરે કઢાઈ લેવા છે. બીજી બાજુ રશિયા પણ એ જ ઈચ્છે છે કે અમે યુદ્ધમાં પૂરું કરવા તૈયાર છીએ, પણ અમારી ઉપર જે રિસ્ટ્રિક્શન્સ મૂકેલા છે એ તમે નાબૂદ કરો. હવે જો રિસ્ટ્રિક્શન્સ નાબૂદ કરે તો બંને દેશોને ખૂબ ફાયદો થાય એવો છે. તે સિવાય ભારતને સૌથી વધુ ફાયદો થાય એમ છે. આપણે હવે એ દ્રષ્ટિથી જોઈએ તો પણ આપણે ઈચ્છીએ કે આ હોર્મુઝ સ્ટ્રીટથી આપણા જહાજો આવતા જતા થાય. એટલું જ નહીં, પરંતુ આ જે પૈસાની બાબત છે, જે રિસ્ટ્રિક્શન્સ છે, આમાં સાઉદીને એક શીખવા મળ્યું છે કે રશિયાએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે એમના જે પૈસા બ્લોક કરેલા છે અમેરિકાએ, તો અમેરિકાને એમણે કહ્યું કે અમને પૈસા પાછા આપો. અમેરિકા પૈસા પાછા આપવાની પરિસ્થિતિમાં છે જ નહીં. એના જીડીપીના 130% જેટલું દેવું છે. દર વર્ષે $1 ટ્રિલિયન તો ખાલી વ્યાજ ચૂકવે છે. આપણે જોઈએ કે $1 ટ્રિલિયન આપણે ભારતને કરવા માટે થઈને આપણે 2 થી 3 વર્ષ લાગે છે આખી જીડીપીને. એટલું તો એ એક વર્ષે ઇન્ટરેસ્ટ આપે છે. હવે જો સાઉદી એમ કહે કે અમારા જે પૈસા છે, ઓઇલના ટ્રેડિંગના પૈસા અમારે ત્યાં મૂકેલા છે એ પાછા આપો, અને જો ના આપી શકે તો સાઉદી અને બીજા અરેબિક કન્ટ્રીઝ ઇન્ક્લુડિંગ ભારત બધા પોતપોતાના પૈસા પાછા માગે તો અમેરિકા કોઈ સંજોગોમાં આપી શકે એમ નથી. એટલે અમેરિકા બધાની સાથે રિલેશન પણ રાખવા છે અને આ રીતે કોઈને આ રશિયાને પૈસા આપવા નથી પાછા, અને ઈરાનને આ રીતે રિસ્ટ્રિક્શન્સ એમને ઉપાડવું નથી. પરંતુ મને એમ લાગે છે કે ઈરાન એમાં પોતાના રેસ્ટ્રિક્શન્સ જે દુનિયાના મૂકેલા છે અમેરિકાએ એ ધીરે ધીરે ઉપાડી લેશે, કારણ કે ઘણા વર્ષોથી આ મૂકેલું છે અને ઈરાનને અત્યારે ચાઇના અને બહુ ઓછા બિઝનેસ કરી શકે એમ છે. બાકી ઈરાનની આખી જનરેશન્સ બહુ જૂની છે, એની પ્રથા જૂની છે અને બહુ વેલ એસ્ટાબ્લિશ કન્ટ્રી છે. ખૂબ જ એજ્યુકેટેડ લોકો છે, ખૂબ જ ઇન્ટેલિજન્ટ લોકો છે. એટલે આ એવું નથી કે કોઈ પણ બહુ સહેલાઈથી અમેરિકા જીતી શકે આમાં. ઓકે જગદીશજી, એક અંતિમ પણ ખૂબ જ મહત્વનો સવાલ છે
કે જ્યારે આ યુદ્ધ શરૂ થયું 40 દિવસનું, એની પહેલાં બ્રેન્ટ ક્રૂડ અને બાકીનું જે રો ક્રૂડ છે એ લગભગ $68 $70 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો હતો. અત્યારે એ 105 110 115 આસપાસ ટ્રેડ કરે છે. પેટ્રોલ ડીઝલની ભારતની પરિસ્થિતિ અને અત્યારે દેશમાં સૌથી વધારે આ જ સવાલ ટ્રેન્ડ થઈ રહ્યો છે કે શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, રાંધણ ગેસના ભાવ વધશે. અત્યારે આપણે બીજી જગ્યાએથી પુરવઠો મગાવીને પુરવઠો તો પૂરો પાડીએ છીએ, પણ પેટ્રોલિયમ કંપનીઓને રોજનો 1000 કરોડનું નુકસાન જઈ રહ્યું છે. આપને શું લાગે છે, ભાવ વધારો સંભવ છે નજીકના સમયમાં? હાજી મુકદ્દલભાઈ, આ તમે જે કહ્યું ₹70 આપણે હતો બેરલ, એ અત્યારે 100 ઉપર છે. એટલી હદ સુધી કે અત્યારે આ વીકેન્ડમાં તો ₹125 અનઓફિશિયલી કહેવાય છે, એટલું હદ સુધીમાં. એટલે એમ જોવા જઈએ તો લગભગ ડબલ. એટલે ભારતને નહીં, દુનિયાના દરેક દેશને દરેક દેશને તકલીફ છે. હવે ભારતની પોઝિશન અત્યાર સુધી આ રીતે આપણે સહન કરતા આવ્યા છે, કોઈ પણ વધારે થયું નથી. હકીકતમાં તો આપણે સામાન્ય પબ્લિકને તો અત્યારે યુદ્ધને કોઈ અસર દેખાતી જ નથી, કારણ કે જ્યાં સુધી પેટ્રોલના ભાવોની અને ગેસનું અત્યાર સુધી જે રીતે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કરી છે, એ ભારતે પોતાની નીતિને બહુ સરસ રીતે કરેલું છે, વ્યવસ્થિત રીતે કરેલું છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી થશે કે આપણે જો આ પરિસ્થિતિ લાંબી ચાલે, કઈ પરિસ્થિતિ કે હર્મુઝ સ્ટ્રીટમાંથી જો રિલીઝ થતું 20%, આપણે ભલે 20% એ લોકો કહે છે, પણ ભારતનું 80% ક્રૂડ ત્યાંથી આવતું હોય છે અને ગેસ. હવે ગેસની વાત આખી બહુ જ અલગ છે કે ગેસ એવું નથી કે આજે કોક ચાલુ કર્યો અને ચાલુ થઈ ગયું. જે રીતે અત્યારે કતરને નુકસાન થયેલું છે એનો ચાલુ કરતાં એમ કહેવાય છે કે 4 થી 5 વર્ષ લાગશે. બીજું ઓઇલમાં પણ એવું થતું હોય છે કે એકવાર કૂવામાંથી જે ઓઇલ સતત ચાલુ રાખવું જ પડે, જો એ બંધ કરે તો ઓઇલ નીચે ઉતરી જાય અને પછી એને ફરી પાછું સ્ટાર્ટિંગ કરી અને ઉપર લાવવું પડે. એટલે આ બધું તકલીફ છે. એટલે મને એમ લાગે છે કે જો આ પરિસ્થિતિ ₹125 થાય અને આ પરિસ્થિતિ જો બીજા 1 કે 2 અઠવાડિયા વધારે લાંબી ચાલે તો ભારત કદાચ આપણે પેટ્રોલનો અને ડીઝલનો ભાવ વધારવા પડશે. અને એના માટે ભારત ભલે બધો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તે છતાંય જ્યારે પરિસ્થિતિ હદ કરતાં વધી જાય ત્યારે આ પરિસ્થિતિ છે. એટલે આપણે માનસિક રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, ગેસનો ભાવ વધે, એની તૈયારી માનસિક રીતે રાખવી જોઈએ. યુરોપના દેશો અત્યારે ખૂબ સહાર કરી રહ્યા છે અને એટલા માટે જ ફ્રાન્સ અને UK ડેઇલી બેઝ ઉપર આ રીતે નેગોશિએશનમાં કરી રહ્યું છે. અમેરિકાને બિલકુલ સાથ નથી આપતા. નેટો દેશે બધાએ, આપણે જોયું 2 અઠવાડિયા પહેલાંથી નેટો દેશે પોતે બધું વિથડ્રો કરી લીધું છે, કોઈ પણ જાતનો સપોર્ટ આપવા તૈયાર નથી. તે છતાં પણ અત્યારે ક્રૂડના પ્રાઇસને લીધે જ આખા વિશ્વને મોટું ટેન્શન એ છે. જી બિલકુલ. તો જગદીશભાઈ, આભાર જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા માટે. તો હવે એક સવાલ ઊભો થયો હતો હોર્મુઝ સ્ટ્રીટને લઈને કે પહેલાં ત્યાંથી પસાર થતા એ જહાજોની ઉપર ટોલ અને ત્યારબાદ ત્યાંથી ફાઇબર કનેક્શન જે નીકળી રહ્યા છે કે જે મોટા ભાગના દેશોની અંદર ત્યાંથી ઇન્ટરનેટ પ્રોવાઈડ થાય છે, અને જો એ લાઇન કટ થાય છે તો દુનિયા માટે સૌથી મોટું સંકટ કહી શકાય. એક તરફ ભલે એ ક્રૂડ ઓઇલ હોય કે પછી એ રાંધણ ગેસ, એની એ અછત સર્જાય તો એ ટૂંક સમયમાં એ અન્ય દેશોમાંથી એનો સ્ટોક મળી જાય છે, જેમ અત્યારે ભારત મંગાવી રહ્યું છે અને અત્યારે ભારતના નાગરિકોને વસ્તુ મળી રહી છે. પરંતુ જો ઇન્ટરનેટ કનેક્શનની એ લાઇન કે જ્યાંથી ફાઇબર ઓપ્ટિક્સ નીકળી રહ્યા છે, જો એ કટ થાય તો દુનિયા એ ફરી એકવાર મોટા એ મહા મુસીબત કહી શકાય એની અંદર આગળ વધતું હોય તેવું અત્યારે આ ધમકી બાદ લાગી રહ્યું છે. બિલકુલ. અને આ સંકટ છે એ ન આવે એના માટે સૌથી વધારે જરૂર એ જ વાતની છે અને આખી દુનિયાની નજર પણ એ જ મુદ્દા પર છે કે જે પણ પરિસ્થિતિ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છે એ જલ્દીથી એનું નિવારણ આવે. 14 મુદ્દા ઉપર બંને રાષ્ટ્રો વચ્ચે સમજૂતી થઈ જાય અને જલ્દીથી બંને રાષ્ટ્રો એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યા અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરીને એમ જાહેરાત કરે કે ભાઈ જે યુદ્ધ શરૂ થયું હતું એ હવે સંપૂર્ણપણે ખતમ, સીઝફાયર નહીં, યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત. અને પછી જે સમજૂતી એમણે વાતચીતના ટેબલ ઉપર કરે રાખવી હોય એ કરે રાખે, પણ આખી દુનિયાને રાહત મળે એ સૌથી વધારે જરૂરી છે. અને બસ હવે અંતે જોવાનું રહેશે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ આખી આ ઘટનાને કઈ તરફ લઈ જાય છે. વાટોઘાટો કરે છે, એ ચીનને વચ્ચે લાવે છે કે પછી અન્ય કોઈ એ દેશને વચ્ચે રાખીને આ ઘટનામાં આખી જે યુદ્ધની પરિસ્થિતિ છે
એને સમાપ્તિ તરફ આગળ લઈ જાય છે કે પછી આ વધુ એ યુદ્ધ જે છે કે જે 40 દિવસની શરૂઆત એ તબક્કાની અંદર હતું, પરંતુ આજે 3 મહિના જેટલો સમય વીત્યો છે, ત્યારે એ જોવાનું રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ એ કઈ બાજુ ચૂકે છે, શું થાય છે, અને આ તમામની વચ્ચે અન્ય કયા કયા દેશો એ આ યુદ્ધ સમાપ્તિ તરફ આગળ વધે છે. વિશેષ રજૂઆત ગર્જનાથમાં બસ આટલું જ. મને અને મુફદ્દલભાઈ બંનેને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.